હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું મસાલા પાવ. તે પણ ઘરે ખૂબ જ ટેસ્ટી અને સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ આપણે મસાલા પાવ રેડી કરીશું. બાળકોને નાસ્તામાં ઝડપથી દઈ શકીએ એવા 10 મિનિટમાં રેડી થઈ જશે. તો એક પેનમાં આપણે 1 પાવડું તેલ લીધું છે, 2 ચમચી ઘી નાખેલું છે, આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરેલી છે. બધું સરસ સાતળી લેશું. 2 મિનિટ સાતળ્યા પછી 1 વાટકી ઝીણી કટ કરેલી ડુંગળી નાખવાની છે. તેને પણ સરસ એવું તેલમાં સાતળી લઈશું. અત્યારે મારી જોડે બટર નહોતું તો મેં તેલમાં બનાવેલી છે, તમે બટરમાં પણ બનાવી શકો છો. આ રીતના 1 વાટકી કેપ્સિકમ ઝીણા કટ કરેલા નાખ્યા છે. બધું ઝીણું કટ કરીને નાખવાથી સરસ ટેસ્ટ આવે છે. આ રીતના મીઠું નાખવાથી ડુંગળી સોફ્ટ થઈ જશે જલ્દી, એટલે આપણે મીઠું પહેલાં એડ કરી દઈશું. ત્યાર પછી 1 વાટકી ટામેટાં નાખેલા છે. થોડીવાર બધું મિક્સ કરી લેશું, ચલાવતા રહેશું. તળિયે બેસી ન જાય એ રીતના થોડી વાર ચલાવતું રહેવાનું છે. 1 ચમચી હળદર નાખેલી છે, ધાણા જીરું પાવડર નાખેલો છે 1 ચમચી જેટલો, લાલ મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું છે. ભાજીનો મસાલો આપણે 1 ચમચી નાખેલો છે. આ રીતના બધું મસાલા પણ મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ જાય, બધે ટામેટાં ડુંગળી બધું મિક્સ થઈ જાય મસાલા જોડે ત્યાં સુધી ચડવા દેશું. આ રીતના થોડું ચડી જાય ત્યાર પછી આપણે થોડું પાણી નાખીશું. ટામેટાને મેશ કરી લેવાનું છે. થોડું મેશ કરવાનું છે, બહુ બધું મેશ નથી કરવાનું. આપણે ભાજી હોય એવું મિક્સ નથી કરી લેવાનું. આ રીતના થોડું મેશ થઈ જાય, ટામેટાં મિક્સ થઈ જાય ત્યાં સુધી મેશ કરીને તેલ છૂટે ત્યાં સુધી ચડવા દેવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો તેલ કેવું છૂટું પડી ગયું છે, એટલે આપણે મસાલો રેડી થઈ ગયો છે. તેને આપણે સાઈડમાં કરી લઈશું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક વાસણમાં કાઢી લઈશું બધો મસાલો. ત્યાર પછી આપણે તે જ પેનમાં 1 પાવડું તેલ નાખી કે કોઈ બટર નાખો, તમારે જોતા મુજબ એડ કરવાનું છે. અને 1 ચમચો મોટો ચમચો જેટલો મસાલો આપણે જે બનાવ્યો તે એડ કરવાનું છે. થોડા લીલા ધાણા ઉપરથી નાખીશું, થોડું ફેલાવી લેશું. ત્યાર પછી આપણે જે પાવ કટ કરેલ રાખવાના છે તે ઉપરથી પાથરી દેશું. મસાલો બધો તેમાં લાગી જશે એટલે પલટાવી લેશું. આ રીતના મસાલો લાગી જાય એટલે પાવને આપણે પલટાવી લીધા છે. ત્યાર પછી થોડું ધાણા અને ચીઝ આપણે ઉપરથી એડ કરવાનું છે. પાવને બંધ કરી દેશું. 2 મિનિટ રહેશે એટલે ચીઝ મેલ્ટ થઈ જશે. ઉપરથી પણ થોડું ચીઝ અને ધાણા ગાર્નિશિંગ માટે રાખેલા છે. તમને જોવામાં પણ અને બાળકોને પણ સરસ લાગે જોવામાં, એટલે ચીઝ એડ કરવાનું છે. પ્લેટમાં લઈ લેવાના છે. લીલી ધાણા મરચાંની ચટણી અને કેચઅપ સાથે સર્વ કરેલું છે. તમે જોઈ શકો છો આપણા મસાલા પાવ રેડી થઈ ગયા છે. એકદમ ઝડપથી બની જાય એવો નાસ્તો આપણે રેડી કર્યો છે. વડાપાવ, દાબેલી તમે ભૂલી જશો એવા મસાલા પાવ રેડી થાય છે. તેમાં બહુ જ ઝંઝટ થાય છે. આમાં ઝડપથી 10-15 મિનિટમાં તમે રેડી કરીને બાળકોને આપી શકો છો. મસાલા પાવ રેડી છે. જો તમને આ વિડીયો ગમે તો તમે પણ ટ્રાય કરો ઘરે. તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું. ખૂબ જ યમ્મી છે. થેન્ક યુ.